સુરતની પીસીબી પોલીસે સચિન પોલીસ મથકના હત્યાના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પીસીબી પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનર તારીખ 15/4/2025 થી તારીખ 30/4/2025 સુધી નાસ્તા ફરતા આરોપીને પકડવા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે। અનુસંધાને શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતના સચિન પોલીસ મથકમાં વર્ષ 2010માં હત્યાના ગુનામાં કામે નાસ્તો ફરતો આરોપી શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ સુખલાલ નામદેવ હાલવરાછા અશ્વની કુમાર ગોશાળા પાસે ઊભો છે। જે બાતમીના આધારે પોલીસે આરોપી શૈલેન્દ્ર કુમાર સાયલેન્ટ સુખલાલ નામદેવની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ 2010માં જાન્યુઆરી મહિનામાં પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે રહેતો હતો। તે દરમિયાન કમલેશ દેવ પ્રીતમદાસ બૈરાગની દીકરી મનોજ નામના ઈસમ સાથે ભાગી ગઈ હતી અને પોતે બ્રાહ્મણ સમાજનો હોય અને મનોજ દલિત જાતિનો હોય, જેથી તેને મંજૂર ન હતો। ભાગી જનાર દીકરીના માતા એ દીકરીને ભગાવી જનાર મનોજનું મોત કરવાનું કાવતરું ગયું હતું અને આરોપી ગુલાબ ઉર્ફે ગુડુને તે કામ સોંપ્યું હતું, જેથી આરોપી ગુલાબી મરણ જનાર મનોજ બર્મનને સુરત ખાતે બોલાવ્યો અને હાલમાં પકડાયેલા શૈલેન્દ્ર કુમાર તથા તેના મિત્ર આરોપી ગુલાબ ગડ્ડુએ ભેગા મળી મનોજ નામના ઈસમને ગળે ટૂંપો બાંધી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેની લાશ સચિનના ખરવાસા ગામથી એક કલારા ગામની વચ્ચે આવેલા નહેરની બાજુમાં ખાડામાં ફેંકી દીધી હતી। આરોપી હત્યા કરી પોતાના વતન નાસી ગયો હતો અને ત્યારબાદ ફરીથી સુરત શહેરમાં પોતાની ઓળખ છુપાવી પોતાનું નામ બદલી સાયલેન્ટ નામ રાખી રહેઠાણ બદલીને સુરતમાં હતો। હાલ પીસીબીએ પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।